स्वामीनारायण भक्तों આપણે ખૂબ નસીબવાળા છીએ કે જો એક તો આપણને કણબીને ઘરે જન્મ મળ્યો. તમને ખબર હશે કણબી લારે કરોડ કણબી ખોર લારે નહીં. આપણા વડીલો દેશમાં હતા, બહુ મહેનત કરતા, ખેતી કરતા અને બધા લોકોને દાન અન્ન પૂરું પાડતા હતા. પણ ભગવાન આ બહુ રાજી થયા અને આપણને જન્મભૂમિ ભલે ગુજરાત હોય પણ કર્મભૂમિ આપણી મહારાષ્ટ્ર કરી અને આપણને સુખ્યા કરી નાખ્યા. એ એક ભગવાનની કૃપાથી આપણે થયા છીએ. અને ભક્તો કણવીને ઘરે જન્મ તો મળ્યો, એના પછી જે સત્સંગમાં આવો ને એના કરતાં મહત્વનું છે. ને એમાં આપણે બધા સત્સંગમાં આવી ગયા. ને એમાં પાછો સ્વામિનારાયણ સંપ્રદાય જો આમાં રામના ઘણા ઉપાસક હશે, ઘણા કૃષ્ણના હશે, પણ રામ મંદિરમાં કે કૃષ્ણ મંદિરમાં આપણને કોઈ કીધાવાનું બહુ ઓછી જગ્યાએ મળે છે. જ્યારે સ્વામિનારાયણના સાધુ છે આપણને ટકોર કરે છે. જેમ સોનાનું બિસ્કીટ હોય એ બિસ્કીટ આપણે પહેરી નથી શકતા, પહેરી શકીએ ગળામાં, એના માટે ઘાટ ઘડવા જોઈએ. એટલે આપણે બધા ભલે સોનાના બિસ્કીટ જેવા છીએ પણ એ પહેરા એવા નથી. પણ સંતો રૂપી જે સ્વામિનારાયણ સંતો છે એ આપણને કઈ કઈ ટકોર કરે છે કે ભક્તો આમ નહીં આમ કરાય, આવી રીતના જીવાય, આવી રીતના વર્તન કરાય. એટલે આપણે ઘડાઈને આજે સવારે વહેલા ઉઠીને આવી ગયા. રસ્તામાં ઘણા બધા જોયું હશે કે જો વચ્ચે ઝૂંપડામાં માણસો સૂતા હતા. એ માણસો જ હતા આપણા જેવા જ, એને બે પગ બે હાથ જ છે. એ માણસ છે, આપણે બી માણસ છીએ. એમાં આપણામાં ઘણો ફરક છે. એનું કારણ જો હોય તો એક આપણે સત્સંગમાં આવ્યા છીએ એટલા માટે. ભક્તો આપણે આપણા બાપ દાદા બધાએ જેમ તેમ રહી અને દિવસો ગુજારતા હતા અને આજે આપણે લગભગ બધા સુખિયા થઈ ગયા છીએ. એનું જો કારણ હોય તો એક જ સત્સંગ છે. એટલે ભક્તો ધનુર્માસ આપણને મળ્યો છે. સત્સંગ રૂપી સંતોનો, હરિભક્તોનો જે સંગ મળ્યો છે એનાથી આપણને જે સત્સંગ કરવાનો મોકો મળ્યો છે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લેવો જોઈએ. આજે તો થોડીક ટાટે વધારે હતી, તેમ છતાં આપણે બધા અહીંયા પહોંચી આવ્યા. મહત્વની વસ્તુ છે. એમાં ખાસ ખારઘર અને જે લાંબેથી આવે ને એને ધન્યવાદ દેવાય. કામોઠાવાળા ઠીક છે, બે બાજુ અડધો થાય જ્યાં જવું હોય ત્યાં, પણ લાંબેથી આવું, વહેલું ઉઠવું, 5-5 મિનિટની કિંમત હોય. એમાં અમારું મૂળિયું જો આપણે બધા જો ખીલે આવીએ તો ઝાડ જ્યારે ખીલતો હોય છે ને વધારે પાંદડાને કે ઝાડને કે થડને પાણી પાવાથી પાંગરતો નથી, પણ આ મૂળિયામાં પાણી જાય ને ત્યારે જ આપણો સત્સંગ પાંગરે. એવા જ અમારા મંડળના છે બે ચાર એવા હરિભક્તો. એક તો ખાસ રામજીભાઈ કે જે મૂળિયામાંથી આપણને બધાને ખીલાવે છે. ફૂલ ક્યારે ખીલે કે મૂળમાં પાણી જાય અને મૂળિયું પુષ્ટ કરે આખા ઝાડને, ત્યારે પાંદડા બી ત્યારે સારું લાગે જ્યારે મૂળમાં પાણી પહોંચે ત્યારે. એટલે ભક્તો જો આપણો સત્સંગ છે એમ કુટુંબી છે, કુટુંબને સાથ સહકાર દેવો હોય એમાં જો બધા હરખા ન હોય, અમુકના સ્વભાવ વાંકા ચૂંકા હોય, આપણે એડજસ્ટ કરી લેવા જોઈએ. એમ આપણા સત્સંગમાં બી બધાના સ્વભાવ સરખા નહીં હોય તો થોડું ઘણું ઓગણી બી હોય તો હલાવી લેવાનું. કેમ કે બધા સરખા નથી હોતા, બધાના સ્વભાવ સરખા ન હોય. એટલા માટે હરિભક્તો આપણે બધા વહેલા ઉઠી આવી ટાટને પડતી મૂકી કેમ કે ગોદડું મૂકીને આવવું એ અઘરું છે, તેમ આપણે મૂકીને આવી જઈએ છીએ. અને આવવાનું કારણ એક જ હોવું જોઈએ આપણું કે ખાસ ખાલી ભગવાન આપણા ઉપર રાજી થાય. કેમ કે આ લોકમાં તો આપણે કેટલા લોકોને રાજી કર્યા, ઘરાગાને કર્યા, ઘરવાળાને કર્યા, છોકરાને કર્યા, મા બાપને કર્યા, પણ ભગવાન રાજી થઈ જશે ને તો આપણો જન્મનું કામ થઈ જશે. આ જીવ કે જન્મથી ભટકતો આવ્યો છે, એ આપણે ભટકવા દેવો
નથી. આ જ જન્મે આપણો મેળ કરી લેવાનો છે. તો ભક્તો એક નાનો હરિભગત થઈને તમને કંઈ કીધું, કોઈને કંઈ દિલ દુખાયો હોય તો બધાની જાય. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજની પ્રભાત ફેરી બહુ અનેરી હતી અને કમસે કમ 20-22 દિવસ થઈ ગયા. આ વર્ષની પ્રભાત ફેરી એકદમ અનેરી જ હોય છે. લાસ્ટ વર્ષ હરિભક્તો ભાઈઓ બધી મળીને 180-200 જેવી થતી. આ વખતે 300, 400, 500 પણ પ્લસ થઈ ગયા છે. આ વર્ષે કાંઈક અનેરી જ પ્રભાત ફેરી થાય છે ને આવી નવી થતી રહે, આવા નવા હરિભક્તોમાં ઉત્સવ રહે, તે જ મહારાજને પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.